એક્ઝિટ પોલના આંકડાની ગ્લોબલ ચર્ચા। ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સનો લેખ કહ્યું સતત ત્રીજી વખત પીએમ મોદી સત્તામાં આવશે। ભારતની વિદેશ નીતિ વધુ મજબૂત બનશે, ત્રીજી અર્થવ્યવસ્થા માટે કામ કરશે પીએમ મોદી, તેવો લેખમાં ઉલ્લેખ। તો ભારત ચીનના ટકરાવ ઓછો થશે તેવો વિશેષજ્ઞોનો મત। લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા બેઠકોનો દોર। લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાજકીય પક્ષોમાં મંથન શરૂ। 4 જૂને લોકસભા ચૂંટણીનું જાહેર થશે પરિણામ। ચૂંટણીના પરિણામ પહેલા રાજકીય પક્ષોમાં ચિંતન, એક્ઝિટ પોલના આંકડા અને પરિણામને લઈને ચર્ચા। ગુજરાત ફર્સ્ટ પર પત્રકારોના મહાપોલનું ચિત્ર સ્પષ્ટ। 26માંથી 23થી 24 બેઠક જીતી શકે છે ભાજપ, કોંગ્રેસને મળી શકે છે 2 અથવા 3 બેઠક। ગુજરાતમાં આપનું પણ ખુલી શકે છે ખાતું, ભરૂચમાં આપને મળી શકે છે 1 બેઠક। ગુજરાતની 26 બેઠક પર મતગણતરી માટે ચૂંટણી પંચ તૈયાર। 30 ચૂંટણી અધિકારી, 180 મદદનીશ અધિકારી રહેશે ખડે પગ। મતગણતરી કેન્દ્ર પર રહેશે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં કાર્યવાહી, આખરે મનસુખ સાગઠિયાને કરાયો સસ્પેન્ડ। ડેપ્યુટી ઇજનેર મુકેશ મકવાણાને પણ સસ્પેન્ડ કર્યો, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરાયા। રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી। રાજ્ય સરકાર કોર્ટમાં રજૂ કરશે સોગંદનામું। રાજ્ય સરકારે શું પગલાં લીધા તેનો રજૂ કરશે જવાબ। વલસાડમાં અકસ્માતમાં 2ના મોત, 1 ઈજાગ્રસ્ત। ઉમરગામના કનાડુ 3 રસ્તા પર સર્જાયો અકસ્માત। 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર, સીસીટીવીમાં થઈ કેદ। 2 યુવકોના કરુણ મોત થતા પંથકમાં શોકનો માહોલ। મધ્યપ્રદેશના રાજગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત। ટ્રેક્ટર પલટતા 4 બાળક સહિત 13 જાનૈયાના મોત। રાજસ્થાનથી મધ્યપ્રદેશ ટ્રેક્ટરમાં જઈ રહી હતી જાન। અકસ્માતમાં 15 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અકસ્માતને લઈ દુઃખ વ્યક્ત કર્યું। મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે પણ શોક વ્યક્ત કર્યો। ફરી એકવાર સામાન્ય જનતા પર મોંઘવારીનો માર। અમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો। 1 લીટર અમૂલ ગોલ્ડના 66 અને અમૂલ શક્તિના 60 રૂપિયા થયા। નેશનલ હાઈવે પર મુસાફરી થઈ મોંઘી। નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ ટેક્સમાં સરેરાશ 5% કર્યો વધારો। આજથી નવો ભાવ અમલી।